his name is Servin. હવે હું મારી જર્નીની વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કન્સીવ કરવાનું હતું, જ્યારે અમે લોકોએ વિચાર્યું કે અમારે પેરેન્ટ્સ બનવું છે, તો ત્યારથી જ અમે લોકોએ વિચાર્યું કે જો એક બેસ્ટ હોસ્પિટલ છે, જો એ આ એવી સારવાર આપતી હોય તો શા માટે પાયલ નહીં. તો અમે લોકોએ બહુ બધું સર્ચ કર્યું, પછી અમને પાયલના રિવ્યૂઝ મળ્યા. ગૂગલ રિવ્યૂઝ બી સારા હતા અને અમે લોકોએ જે અનુભવ કર્યો છે એની એક વખત વાત કરવા માગું છું. ફર્સ્ટ ઓફ ઓલ 9 મંથમાં મારી જે જર્ની છે ને એમાં મેં બહુ જ સારી રીતે જર્ની પસાર કરી છે. ફર્સ્ટ ઓફ દવા તો ઓછી જ લીધી છે, કેમ કે બધું જ કમ્પ્લીટલી ડૉક્ટરના અંડર ગાઈડ ચાલતું હતું. અને અચાનક બી જો તમારે કોઈ ઇમરજન્સી આવતી હોય, લાઈક ક્યારે કફ થવો કે શરદી થવી, તો વોટએવર તમે કાંઈ પણ સોલ્યુશન હેલ્પલાઇન થ્રુ મેળવી શકો છો. જો આટલી સરસ સુવિધા મળતી હોય તો શા માટે નહીં. અને વાત કરું તો હું એક વર્કિંગ વુમન છું અને મારું ગ્રેશિયસ ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે એક ઇવેન્ટનું બી વર્ક છે. તો સાથોસાથ મને મારા વર્કમાં ક્યારેય તકલીફ નથી પડી કે મારે કંઈ બહાર જવું છે, ટ્રાવેલિંગ કરવું છે, તો હું અહીંયા સરને એક વખત હેલ્પલાઇન નંબરમાંથી કોલ કરી લઉં છું કે મારે ટ્રાવેલિંગમાં શું સાથે રાખવાનું રહેશે, તો મને પ્રોપર ગાઈડન્સ મળી છે. પ્લસ મારે એ પણ કહેવું છે કે હું પાયલ મેટર્નિટી સાથે રેડ સ્ટોન ગર્ભ સંસ્કાર સાથે પણ જોડાયેલી છું. ગર્ભ સંસ્કારનું મહત્વ પણ ખૂબ જ સારું છે. જો તમે એક વખત વિઝિટ કરવા માંગતા હોય ને તો એક વખત પાયલની વિઝિટ કરજો, પછી પેરેન્ટ્સ બનવાનું વિચારજો. કેમ કે અમે લોકોએ જે ફીલ કર્યું છે, હું 2 ડેઝથી અહીંયા હતી, મારે આઈ એમ બ્લેસ્ડ વિથ બેબી ગર્લ. અને સિરિયસલી મને મારો જે અનુભવ છે ને, કેમ કે જ્યારે એક સ્ત્રી બાળકને જન્મ આપે ને તો ફર્સ્ટ ઓફ ઓલ એ અંદરથી જ ડરેલી હોય. જો જેન્ડર મહત્વ નથી કરતું, બટ જે અંદર જવા માટે ઓટીનો જે ટાઈમ છે ને, એમાં ગમે તે લેડીઝ હશે ને, ખરેખર મને ખુદને ડર, કેમ કે મેં ક્યારેય એક નીડલ નથી લીધી. પછી જો હું વાત કરું તો ડૉક્ટર સ્ટાફ ખરેખર પ્રતીક્ષા મેડમ અને અહીંયા જે ટીમ છે ડૉક્ટરોની, અકબરી સર, એને મને બહુ સારું ગાઈડન્સ કર્યું. અને ગાઈડન્સના હિસાબથી હું હિંમત ભેગી કરીને અંદર ગઈ અને ખરેખર મને બેસ્ટ, મતલબ લાઈક મને એમ હતું કે સિઝેરિયન કે નોર્મલ એ કોઈ ઇશ્યુ નથી, બરોબર, પણ જે મારી ટ્રીટમેન્ટ થવી જોઈએ એ ઓકે થવી. અને મારા હસબન્ડ બી એવું જ વિચારતા કે મારી વાઈફ કે હેરાન ના થવી જોઈએ. એટલે અમારો મોટો એ જ હતો કે આપણે જો કોઈ સારી વસ્તુને ચૂઝ કરીએ ને તો પાયલ ઇઝ બેસ્ટ. સિરિયસલી ગાઈઝ, એક વખત છે ને તમે લોકો અહીંયા આવીને વિઝિટ કરજો. મારા વાઈફે જે કીધું ત્યાર પછી મને જે પાયલ મેટર્નિટી હોસ્પિટલનો જ્યારે ખ્યાલ પડ્યો, ત્યાર પછી મેં ઘણું રિસર્ચ કર્યું હતું. રિસર્ચ કરીને બી સંજય સર, પ્રતીક્ષા મેડમ, અકબરી સર, ગોવિંદ સર અને મિલન સર, અને જે એમનો મને રિસ્પોન્સ મળ્યો છે બધી રીતે, એમાં હું એકદમ હેપી છું. અને જે મને કાંઈક હોસ્પિટલ જ નહીં, ઘર જેવી જે ફિલિંગ આવે એવી મને ફિલિંગ અપાવી છે. અને પ્લસમાં ફેમિલી મેમ્બરની જેમ આપણે ટ્રીટ કરતા હોય ફેમિલીના મેમ્બરો, એવી રીતે સર, મેડમ અને ઓલ સ્ટાફે મને હેપીનેસથી માનીને મારા વાઈફને બી બધી રીતે કમ્પ્લીટ કરેલા છે. અને પ્રોબ્લેમ કોઈ દી આવેલું નથી. એટલે આઈ એમ સો હેપી કે મને આ પાયલ મેટર્નિટી હોસ્પિટલની અંદર પૂરેપૂરો રિસ્પોન્સ, અને હું ખૂબ જ હેપી છું કે મારે ગર્લ આવી છે અને લક્ષ્મીજી આવ્યા છે. અને એ પાયલ મેટર્નિટી હોસ્પિટલની અંદરથી મને જે પ્રતીક્ષા મેડમ અને સરના અંડરથી મારી પાસે હાથમાં મને આપેલી, ત્યારે હું જે ભાવુક થયો હતો. આઈ એમ સો હેપી કે મને જે મારી લાઈફની અંદર મેં મારા હાથમાં મારી પોતાની દીકરી મેં હાથમાં લીધી, એ હું ખૂબ હેપી હતો એ દરમિયાન. ત્યારે મેડમે અને સરે બહુ જ મને પ્રોત્સાહન કર્યો કે તમે બહુ જ હેપી છો કે આ લાખોની અંદર જે દીકરીઓ જન્મ થાય, એ જે પિતા બને, અને એ જે પિતા બને એને કોઈ દી ક્યાંય એ કોઈ બિઝનેસથી માંડીને કોઈ દી કંઈ પ્રોબ્લેમ પડતો નથી. એટલે મને જે આશીર્વાદ મળ્યા છે અને એમાં હું ખૂબ હેપી છું. અને મને જે મારી જીવનની અંદર આ હોસ્પિટલને હું જિંદગીભર કોઈ દિવસ નહીં ભૂલું. અને જેટલા બી મારા ફ્રેન્ડ સર્કલ કે મારા ફેમિલી મેમ્બર છે એને હું અહીંયા ચોક્કસ રીતે હું અહીંયા મોકલીશ. અને હું પૂરેપૂરો હું પાયલ મેટર્નિટી સાથે કનેક્ટેડ મારીશ. પ્રેગ્નન્સી મીન્સ પાયલ.